નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા। મહાનગરોના મહત્વના સમાચાર પર નજર કરીએ। વાત કરીએ અમદાવાદની। મહેસૂલ મંત્રીએ હોસ્પિટલની મુલાકાત કરી હતી તો સુરતમાં તોકતે ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે। એનડીઆરએફની ટીમ સુવાલી દરિયા કિનારે પહોંચી અને દરિયા કિનારે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। વાત કરીએ રાજકોટ શહેરની। ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજી વાવાઝોડાના અંગે માહિતી આપી। સૌરભ પટેલે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીની સમીક્ષા કરી। ભાવનગરની વાત કરીએ। વાવાઝોડા મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ જાહેરાત કરી કે તેમણે જણાવ્યું સૌરાષ્ટ્રના દરિયા કિનારે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમજ એનડીઆરએફની 44 ટુકડીઓનું આગમન થયું છે। આ ઉપરાંત વાવાઝોડાના સંદર્ભે 85 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો તોકતે વાવાઝોડાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તોકતે વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર પહોંચ્યું છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે જેમાં વેરી સિવિયર સાયક્લોન સ્ટોર્મમાં ફેરવાયું છે વાવાઝોડું તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। 17મીએ સાંજે એટલે કે આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાય વાવાઝોડું તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। તો હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે 17મીએ સાંજે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ છે। તોકતે વાવાઝોડું વેરાવળથી હાલ તો 660 કિલોમીટરની દૂરી પર છે। અનેક સમાચારની વાત કરવામાં આવે તો તોકતે વાવાઝોડાની જો વાત કરવામાં આવે તોકતે વાવાઝોડું હાલ તો વેરાવળથી 660 કિલોમીટરની દૂરી પર દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગે જે પ્રકારે જાહેરાત કરી છે આગાહી કરી છે તે પ્રમાણે વેરી સિવિયર સાયક્લોન સ્ટોર્મમાં વાવાઝોડું ફેરવાયું છે। 17મીએ સાંજે આવતીકાલે સાંજે ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો તોકતે વાવાઝોડું જે છે તે કયા પ્રકારનું રહેશે જોવું રહ્યું। બે દિવસની જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકાંઠે તે ટકરાશે। भी हो सकता है, विंड स्ट्रॉन्ग विंड भी रह सकता है। मैम कोस्टल एरिया में क्या इफेक्ट रहेगा? कोस्टल एरिया में स्टॉर्म सर्ज वार्निंग दिया गया है और जितना हमारा टाइड वेव हाइट होता है उससे 3 मीटर ज़्यादा होने का संभावना है नियर जूनागढ़ नियर जूनागढ़। इवन दीव, गिर सोमनाथ, अमरेली इसमें भी हाइट 1 से लेके 2.5 मीटर तक रहने का संभावना है। इस वजह से कोस्टल एरिया में पानी भी आ सकता है। मैम कौन से नंबर का सिग्नल अभी एक्टिव? सिग्नल अभी डिस्टेंट वार्निंग सिग्नल 2 नंबर होस्ट किया गया है सारे पोर्ट के लिए। फिशरमैन को जाना मना है। टोटल सस्पेंशन ऑफ फिशरीज। पूरा मच्छर को समंदर का अंदर जाना मना है। તોકતે વાવાઝોડાની જો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે જે પ્રકારે સંકટ તોડાઈ રહ્યું છે જેને જોતા સ્ટેટ કંટ્રોલ રૂમ પરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓ સાથે સીએમ તેને લઈને વિડીયો કોન્ફરન્સ કરશે જેમાં 3 કલાકે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે। નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે આ વાવાઝોડું કયા પ્રકારનું સંકટ સર્જે તે તો જોવું રહ્યું। તેને લઈને સીએમ વિજયભાઈ રૂપાણીએ નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તે લોકોને કહ્યું છે કે સ્થળાંતર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। સીએમ વિજયભાઈ રૂપાણી આજે 3 કલાકે અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત પણ કરવાના છે। હાલ તો જો જોવામાં આવે તો સ્ટેટ કંટ્રોલ રૂમ પરથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। વિશાલ મહેતા જોડાયા છે। વિશાલ, ગુજરાતમાં તોકતે વાવાઝોડાની જો વાત કરવામાં આવે સંકટ સર્જાઈ રહ્યું છે 2 દિવસમાં કયા પ્રકારનું સંકટ ક્યાં લઈ જાય તે તો જોવું રહ્યું। ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં તોકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે તેને લઈને અત્યારે હાલમાં રાજ્ય સરકારની તૈયારીઓ પણ જોવા મળી રહી છે કારણ કે જેમ જેમ ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ક્યાંક ને ક્યાંક ચિંતાઓ પણ એટલી જ વધી રહી છે અને તેને લઈને અત્યારે હાલમાં જે માહોલ છે તેને જોતા એક વસ્તુ ચોક્કસ લાગે છે કે
જે રીતે તોકતે વાવાઝોડું ગુજરાતમાં આવશે ત્યારે દરિયાકાંઠાના જે ગામો છે અને આસપાસનો જે વિસ્તાર છે તે તમામ વિસ્તારોની અંદર તંત્ર દ્વારા અત્યારે હાલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 3 વાગે મુખ્યપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જિલ્લાઓ એટલે કે 33 જિલ્લાઓના કલેક્ટર, ડીડીઓ અને સાથે જ એસપીને વિડીયો કોન્ફરન્સમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના તમામ જે ગામો અસરકારક સ્થિતિમાં આવે છે તે તમામને સ્થળાંતરિત કરવા માટે અને તેમના આશ્રિત સ્થાનો કઈ જગ્યાએ બનાવવા, સાથે જ જે કોવિડ હોસ્પિટલો આવેલી છે દરિયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારમાં તેની સુવ્યવસ્થા કરવી કે જેના કારણે દર્દીઓને હાલાકી ન પડે, આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં ચર્ચા વિચારણા કરવા માટે 3 વાગે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું છે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તોકતે વાવાઝોડાને લઈને પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। જો તોકતે વાવાઝોડાની વાત કરવામાં આવે તો સાંતલપુરમાં હાઈલર્ટ આપવામાં આવ્યું છે। સરહદી સાંતલપુર રણ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે। મીઠું પકવતા અગિયારાઓને સલામત ખસેડવામાં આવ્યા છે। રાધનપુર ખાતે થોડીક જ વારમાં એનડીઆરએફની ટીમ પહોંચવાની છે। અધિકારીઓ અલગ અલગ ગામની મુલાકાત પણ કરી રહ્યા છે। તો સરહદી સાંતલપુર રણ વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે। જે લોકો ત્યાં મીઠું પકવી રહ્યા છે તે અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। રાધનપુર ખાતે થોડીક જ વારમાં એનડીઆરએફની ટીમ તૈનાત જે કરવામાં આવી છે તે પહોંચી જશે। અધિકારીઓ અલગ અલગ ગામની મુલાકાત પણ કરી રહ્યા છે। તોકતે ચક્રવાતને લઈને પાટણના સાંતલપુરમાં અત્યારે તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સરહદી સાંતલપુર રણ વિસ્તારને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે। મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે ધન્વંતરી હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા। દરમિયાન તેઓએ તોકતે વાવાઝોડા સામે તંત્રને સજ્જ હોવાનું જણાવ્યું છે। મહત્વનું છે કે 14 જિલ્લાને આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવનાઓ છે। ગુજરાતમાં અગાઉ પણ ઘણી વખત આવા વાવાઝોડા આવેલા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જે મીટિંગ કરી એમાં સરકારના તમામ સિનિયર અધિકારીઓને કલેક્ટર સહિત એલર્ટ કરવામાં આવ્યા છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ, સરકારના તમામ વિભાગો જેને વાવાઝોડાથી જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે એ તમામને એલર્ટ કરવામાં આવ્યા છે। તોકતે વાવાઝોડાને લઈને જ મહત્વની જો વાત કરવામાં આવે તો વાવાઝોડું આવ્યા પછી કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? સૌપ્રથમ બચાવ કાર્ય જ પ્રાથમિકતા આપવી જોઈએ। બચાવ કાર્ય કરવાની પ્રાથમિકતા આપવી જોઈએ। જો વાવાઝોડું આવ્યા પછીની જે તકેદારી રાખવાની છે વાત કરવામાં આવે, ફાયર બ્રિગેડ અને પોલીસ કંટ્રોલનો સંપર્ક પણ સતત રાખવો જરૂરી છે। અસરગ્રસ્તોને શક્ય તેટલું તમામ મદદ પણ કરવી જોઈએ। આ વાવાઝોડું જો 2 દિવસ ટકરાવવાનું છે, આ વાવાઝોડું આવ્યા પછીની કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવવાની પણ મદદ કરવી જોઈએ। તબીબી સારવાર માટે પણ યોગ્ય એવું આયોજન પણ કરવું જોઈએ। હવામાન કી સરકાર તરફથી જે મળી રહી છે સૂચના તેનો અમલ પણ કરવો જરૂરી બને છે। જૂનાગઢ માંગરોળ દરિયા કિનારે તોકતે વાવાઝોડાને લઈને કરંટ જોવા મળી રહ્યો છે। માંગરોળ દરિયા કિનારે સંભવિત તોકતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। માંગરોળના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। દરિયામાં ગયેલા માછીમારો બોટો બહાર બોલાવી લેવામાં આવી છે। બોટ 3000થી વધુ કાંઠે બોલાવી લેવાઈ છે। દિવસથી જો જે તોકતે જે વાવાઝોડાની જે આગાહીને લઈને જે સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો કેશોદ થી જે ખૂબ જ નજીક અને જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયા કિનારે જે કરંટ જોવા મળી રહ્યો છે, હું આપને દ્રશ્યમાં બતાડીશ કે આપ જોઈ શકો છો કે જે દરિયા જે કિનારે જે માંગરોળનો જે દરિયાકાંઠો છે તેમાં જે 5 ફૂટથી પણ જે ઊંચા જે મોજા છે જે ઉછળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે દરિયાકાંઠે જે કિનારે જે કરંટ જોવા મળી રહ્યો છે
અને જે દરિયા કિનારા દ્વારા જે તંત્ર પણ એલર્ટ થયું છે અને જે 3000થી જે વધુ જે નાની મોટી જે બોટો છે તેમને જે બોલાવી લેવામાં આવી છે, જે કાંઠે બોલાવી લેવામાં આવી છે, કારણ કે જે તંત્ર દ્વારા તમામ જે કામગીરી જે કરવામાં આવી રહી છે, કારણ કે જે તોકતે જે વાવાઝોડાને લઈને જે કોઈ મોટી જાનહાનિ કે કોઈ મોટો જે દુર્ઘટના ના બને તેને લઈને જે દરિયા કિનારે જે બોટના આપણે દ્રશ્યો બતાડીશ કે તમામ જે બોટો છે, જે 3000થી જે વધુ બોટો છે તેમને જે દરિયા કાંઠે જે માંગરોળના બંદર પર જે બોલાવી લેવામાં આવી છે. આપણી સાથે અહીંયાના સ્થાનિક છે, જે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે માંગરોળના દરિયા કિનારે બંદરે જે બોટો પણ બોલાવી લેવામાં આવી છે અને કેવડો કરંટ છે જે તોકતે વાવાઝોડાને લઈને? હાલ તકેદારીના ભાગરૂપે ફિશરીઝની સૂચના અને તંત્રની સૂચના અનુસાર અમે બોટોને બધાને પરત, નાની મોટી બધા બોટોને પરત બોલાવી દીધેલી છે. દરિયામાં એક પ્રકારનું ત્યારે એવો કરંટ નથી, પરંતુ એક તોફાન આવવાની જે પહેલાંનું જે લો પ્રેશર ડાઉન હોય એવું ભાસ અમારા અનુભવના લાગે છે. પરંતુ સરકાર દ્વારા જે સૂચના મળવાથી 3000થી વધુ બોટો અમે અમારા બંદરમાં એન્કર કરી દીધી છે. હાલ અમારા બંદરમાં ફક્ત ને ફક્ત 150 બોટો રહી એવી ક્ષમતા છે. એટલે અમારું જે નવું બંદર બની રહ્યું છે, ખાસ કરીને એ બંદર ખૂબ જ વિલંબ થઈ ગયું છે. એમના ટાઈમ પીરિયડથી ખૂબ વિલંબ થઈ ગયું છે. એના કારણે આવા વખત ગ્લોબલ વોર્મિંગના કારણે તોફાનો આવતા હોય, જેથી ખૂબ મોટી નુકસાનીઓ થવાના ભયો છે. આગળ વાયુ તોફાનના કારણે પણ બહુ મોટી નુકસાની માછીમારોએ ભોગવી હતી, જેના કારણે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે માછીમાર સમાજ તરફથી કે જે નવું બંદર બની રહ્યું છે એમને વહેલી તકે પૂરું કરવામાં આવે, જેથી કરીને આ માનવ રહિત અને સંપત્તિની નુકસાન ન થાય, ને કરોડો રૂપિયાનું નુકસાન થતાં માછીમાર બચી જાય અને સરકાર પણ બચી જાય. તો જોયું તો જે માછીમારો જે છે એમને લઈને ક્યાંક ને ક્યાંક નવું બંદરની જે માંગણી જે છે એ પણ કરી રહ્યા છે, જેથી કરીને મોટું નુકસાન ન થાય. અને માંગરોળ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો સુરતના સુવાલી દરિયામાં પણ કરંટ જોવા મળ્યું હતું. સુરત જિલ્લાના 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ઓલપાડના 28 ગામોની પણ એલર્ટ રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા ઉપર તોકતે વાવાઝોડાની દહેશત મંડરાઈ રહી છે, ત્યારે સુરત શહેર નજીક આવેલો સુવાલીનો આ દરિયા કિનારો છે કે જ્યાં તમે જોઈ શકો છો કે હાલ તો દરિયો શાંત છે. તોફાન પહેલાની શાંતિ પણ કહી શકાય. 600 કિલોમીટર દૂર તોકતે વાવાઝોડું દરિયા કિનારાથી છે, ત્યારે કહી શકાય કે આગામી દિવસમાં વાવાઝોડું દરિયાના જે ગામો છે તેને ધમરોળે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેના પગલે પ્રશાસન પણ એલર્ટ થઈ ચૂક્યું છે. એનડીઆરએફની એક ટીમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કાંઠા વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સુરત શહેરની અંદર પણ સુરત મહાનગરપાલિકા એલર્ટ થઈ છે. જે વૃક્ષો છે તેને કાપવાની તૈયારી કરવામાં આવી રહી છે. મોટા મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હાલ આપણે ઊભા છીએ સુવાલી દરિયા કિનારે કે જ્યાં દરિયો શાંત છે, દરિયો જોઈ શકાય છે, પરંતુ ધીમે ધીમે જેમ જેમ વાવાઝોડું કિનારાથી નજીક આવતું જશે તેમ તેમ દરિયામાં કરંટ જોવા મળશે. પવનની ગતિ અત્યારે 8 કિલોમીટર પ્રતિ કલાકની છે. આવનારા સમયમાં પવનની ગતિ પણ વધે પૂરેપૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે અને તોકતે વાવાઝોડાની અસર જોવા મળે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ જોવા મળશે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી છે. હાલ ડાંગરની કાપણી ચાલી રહી છે, કેરી ચીકુની સિઝન ચાલી રહી છે. તેવામાં જો વરસાદ અને વાવાઝોડું આવે તો મોટું નુકસાન ખેડૂતોને થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ વાવાઝોડું સમુદ્રમાં છે અને આગામી દિવસમાં એટલે કે 2 દિવસમાં દરિયા કિનારા સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત.
જામનગરમાં પણ સંભવિત તોકતે વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. જામનગરના તમામ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. દરિયામાં ગયેલા તમામ માછીમારોને બોટો સાથે પરત લાવવામાં આવ્યા છે. જિલ્લાના 22 ગામોમાં દરિયાકાંઠાથી નજીક છે, જેમાં જોડિયા તાલુકાના 8, જામનગર ગ્રામ્યના 12 અને લાલપુરના 2 ગામનો સમાવેશ કરવામાં આવે છે. જામનગરમાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત પણ કરવામાં આવી છે. તો જામનગર શહેરમાં સંભવિત વાવાઝોડાને લઈને એનડીઆરએફની 2 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. પંજાબથી આવેલી એનડીઆરએફની 2 ટીમ જામનગરના સમરસ હોસ્ટેલ ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. 2 ટીમના 51 જવાનો તમામ પ્રકારના સાધનો સાથે વાવાઝોડા સામે તૈયાર છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે. गुजरात में जो साइक्लोन आ रहा है उसको देखते हुए, उसकी पॉसिबिलिटी को देखते हुए बठिंडा से 5 टीमों को यहाँ पर डिप्लॉय किया गया है, जिसमें से 2 टीमें यहाँ पर जामनगर में, 2 टीमें द्वारका में और 1 टीम पोरबंदर में डिप्लॉय किया गया है. इस साइक्लोन से निपटने के लिए हमारी टीमें पूर्णतः प्रिपेयर हैं. ગુજરાત પાસે 1660 કિલોમીટરનો દરિયા કિનારો છે. વાવાઝોડાની આગાહી હોય ત્યારે પવનની ઝડપને ધ્યાનમાં લઈને દરિયા કિનારે ચોક્કસ નંબરના સિગ્નલ આપવામાં આવે છે. કયા નંબરનું સિગ્નલ પવનની કેટલી ઝડપે રહેવાનો સંદેશ આપે છે અને તેની શું અસર દર્શાવે છે તેના પર નજર કરીએ. વાવાઝોડા સમયે દરિયા કિનારાના સ્થળ પર અલગ અલગ નંબરના સિગ્નલ લગાવાતા હોય છે. આ સિગ્નલ 1 થી લઈને 12 નંબર સુધીના હોય છે. કયા નંબરનું સિગ્નલ પવનની કેટલી ઝડપ બતાવે છે અને તેની શું અસર દર્શાવે છે તેના પર નજર કરીએ. સિગ્નલ 1 થી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની અસરની વાત કરીએ તો સાવ સામાન્ય હવા, ધુમાડો પવનની દિશામાં ફેંકાય એટલી અસર થાય છે. સિગ્નલ 2 6 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ધ્વજ પર હવાની અસર દેખાય, ચહેરા પર લહેરખી અનુભવાય. સિગ્નલ 3 13 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની અસર રૂપે ધ્વજ ફર થવા લાગે. સિગ્નલ 4 21 થી 29 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની અસરના ભાગરૂપે રૂ તેમજ કાગળ હવામાં ઉડતા થાય. સિગ્નલ 5 30 થી 39 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની અસરના ભાગરૂપે નાના વૃક્ષો આમ તેમ હલવા લાગે. સિગ્નલ 6 40 થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની અસરના ભાગરૂપે છત્રી કાગળો થઈ જાય છે, વૃક્ષની મોટી ડાળીઓ હલવા લાગે છે. સિગ્નલ 7 50 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, જેની અસરથી પવનમાં ચાલવું મુશ્કેલ બની જાય. સિગ્નલ 8 62 થી 74 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. તેની અસરના ભાગરૂપે વૃક્ષોની ડાળીઓ ખરવાની શરૂઆત થઈ જાય છે. સિગ્નલ 9 75 થી 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. તેની અસરના ભાગરૂપે મકાનની છત અને નળિયા ઉડવા લાગે છે. સિગ્નલ 10 89 થી 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. તેની અસરના ભાગરૂપે વૃક્ષ પણ ઉખડવા લાગતા હોય છે. સિગ્નલ 11 103 થી 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. તેની અસરના ભાગરૂપે જમીન પર ઘણી સામગ્રી ઉડવા લાગે અને સમુદ્રમાં વિઝિબિલિટી 0 થઈ જાય. સિગ્નલ 12 119 થી 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. તેની અસરના ભાગરૂપે હેરિકેન અને ટોર્નેડો જેમાં અકલ્પનીય નુકસાન થઈ શકે છે. પવનની ઝડપ પ્રમાણે બંદરો ઉપર સિગ્નલની સિસ્ટમ કાર્યરત કરાય છે. વાવાઝોડાની ઝડપ બાબતે એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે તેની જે ઝડપ દર્શાવાય છે તે જમીન પર ફૂંકાતા પવનની નથી હોતી, પરંતુ વાવાઝોડાના કેન્દ્રની આસપાસ ઘુમરાતા પવનની હોય છે. જો તે ઝડપે જમીન પર પવન ફૂંકાય તો જાનમાલને મોટી નુકસાની થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગર ખાતે સીએમ વિજયભાઈ રૂપાણી પહોંચ્યા હતા અને તોકતે વાવાઝોડાને લઈને તેઓએ શું કહ્યું, આપણે જો વાત કરવામાં આવે
તો વાવાઝોડાના સંકટમાં કેન્દ્રનો તેઓએ કહ્યું કે સંપૂર્ણ સહકાર મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુખ્યપ્રધાનની વીસીથી વાતચીત પણ કરવામાં આવશે. રાજ્યના પોરબંદર, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ઉપર આ વાવાઝોડું આવે એવી પૂર્ણ શક્યતા ઊભી થઈ છે. એવે વખતે આપણી તૈયારી કે એક તરફ કોવિડમાં સારવાર લઈ લે હોસ્પિટલમાં પેશન્ટો, બીજી તરફ આ વાવાઝોડું એને કારણે થનારી જે મુશ્કેલીઓ, એ સંદર્ભમાં એક એક્શન પ્લાન ગુજરાત સરકારે બનાવ્યો છે. તમામ નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર, તમામ જગ્યાએ હોલ્ડિંગ્સને પણ ઉતારી લેવા, ભારે પવન ફૂંકાય તો કાચા મકાનો, છાપરાઓ એ બધું ઉડી જાય એની વ્યવસ્થાઓ અત્યારથી કરવી. માઇકોસિસના કેસ સૌરાષ્ટ્રમાં વધી ગયા છે. રાજ્ય સરકાર છેલ્લા 4 દિવસથી ચારેય તરફથી ઇન્જેક્શનો મેળવી રહ્યા છે. મને આશા છે કે ટૂંક સમયમાં જ આપણે એની અછતમાંથી બહાર આવશું. અને આજે પણ ભાવનગરના રિવ્યુમાં આ વિષય નીકળ્યો હતો. ધારાસભ્યોએ, આગેવાનોએ જ આ વિષયમાં ઇન્જેક્શનની અછત દૂર કરવા માટેની વાત કરી છે. રાજ્ય સરકાર અવશ્ય. સવાલ શક્તિસિંહ, આવા સમયે રાજનીતિ કરી રહ્યા છે, દુઃખદ છે. આવા સમયે સૌએ સાથે મળીને કામ કરવાનું હોય છે. રાજ્ય સરકાર તો ચાલો પોલિટિકલ છોડો, પણ છેલ્લા 1 વર્ષથી લગભગ 1.5 લાખથી વધુ મેડિકલ સ્ટાફ દિવસ રાત જોયા વગર પોતાની જાનની બાજી લગાવીને કામ કરી રહ્યું છે. તૌક્તે વાવાઝોડાને લઈને સાપુતારાથી પણ સમાચાર સામે આવી રહ્યા છે. સાપુતારામાં તૌક્તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે 2 દિવસની આગાહી અહીંયા પણ આપી હતી, જે અંતર્ગત ગિરિમથક સાપુતારામાં પવન સાથે હાલ તો વરસાદ શરૂ થઈ ગયો છે. સાપુતારામાં પણ તૌક્તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. અનેક જગ્યાઓ પર જે પ્રકારે તૌક્તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે તેને જોતા સાપુતારામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે અહીંયા સાપુતારામાં પણ 2 દિવસની આગાહી કરી હતી અને જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે અંતર્ગત વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પવન પણ ફૂંકાઈ રહ્યો છે અહીંયા સાપુતારામાં અને સાથે જ વરસાદ પણ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર અનેક જગ્યાઓ પર વર્તાઈ રહી છે, ત્યારે સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો છે. પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરથી કોરોનાને લઈને મહત્વના સમાચાર. કોરોના કેસમાં અહીંયા સતત વધારો ઝીંકાતો નજરે પડી રહ્યો છે. જે પ્રકારે 12 વાગ્યા સુધી 82 જેટલા નવા કેસ રાજકોટ શહેરમાં નોંધાઈ ચૂક્યા છે. રાજકોટમાં કોરોના કેસોમાં સતત વધારો થતો નજરે પડી રહ્યો છે. અનેક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા આવતીકાલે જે પ્રકારે લોકડાઉનની સમય મર્યાદા પૂર્ણ થતી હતી તેને લંબાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્દેશ આપ્યા છે 17 મે એટલે કે આવતીકાલે લોકડાઉન જે પૂર્ણ થતું હતું તેને 1 સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં કોરોના સામેની લડાઈ યથાવત જોવા મળી રહી છે તેને જોતા હવે આદેશ આપવામાં આવ્યા છે. 1 સપ્તાહ માટે લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantavinews.com પર. નમસ્કાર.